ખ્યાલ આવ્યો? એટલે પ્રતિષ્ઠાની ભૂખ મટી જવી એ પહેલું વૈરાગ્યનું સિમ્પટમ છે. તમે કહો કે હું વૈરાગ્યવાન છું, હું આટલા ભોગ નથી કરતી, મેં આટલા ભોગ આંખના છોડી દીધા છે, આટલું છોડી દીધું છે, હું આવી સાદી રીતે રહું છું, સિમ્પલ, બધું બરાબર. પ્રતિષ્ઠાની ભૂખ છે કે તમારી સાદગીને પણ કોઈ એપ્રિશિએટ કરે. આ બીજી તકલીફ. એના કરતા સારી રીતે પહેરવું ઓઢવું સારું. સાદા રહીને સાદગીને પણ એપ્રિશિએટ કરવાની જો ભૂખ લાગી તો એ તકલીફ થવાની. એમાંથી કહેવાનું આ શા માટે આટલું બધું ભાર આપીને ધ્યાન દોરવું પડે છે કે આટલી નાના કારણ માટે બહુ મોટું ચૂકી જવાય છે. એટલા માટે એક નાની કણી પડી હોય ને આંખમાં તો આટલો મોટો પર્વત દેખાતો બંધ થઈ જાય છે. આ નાની કણીઓ પડેલી છે, આ પ્રતિષ્ઠાની કણકી પડેલી છે, એને તમે કાઢી નાખો તો જે થાય એને વૈરાગ્ય કહેવાય. તો આ સતત વિવેક વત્તા વૈરાગ્ય, આ બંને વસ્તુ સતત ભેગી થઈ તો જે વસ્તુ તમારા જીવનમાં થાય, જેવા તમે બનો, એને શમ કહેવાય છે. શમ લાવવાનો નથી. વિવેક અને વૈરાગ્ય સતત જાગ્રત રાખશો આવા તો જેવી તમારી અવસ્થા એને શમ વાળો માણસ કહેવાય, મનોનિગ્રહ વાળો માણસ કહેવાય. કે હવે વસ્તુ જોઈ છે, વિષય જોઈ છે, પણ એની દોટ એમાં નથી દેખાતી, એની આસક્તિ એમાં નથી દેખાતી, લોંગિંગ એમાં નથી દેખાતી. એની પાસે વિષય આવે, એ ભોગ કરે, પણ અલિપ્ત રહીને સાક્ષી ભાવે એ ખાલી એને અડીને જતો રહે છે. એને એની સાથે કોઈ સંબંધ દેખાતો નથી, એઝ ધો હી ઇઝ ટોટલી અલૂફ ફ્રોમ ધેટ. તો આવો મનોનિગ્રહ પહેલા શરૂ થઈ જશે. મનોનિગ્રહ શરૂ થયા પછી મનથી જ માણસ કંટ્રોલમાં હોય તો વસ્તુઓથી ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય. એટલે આખો વિવેક વત્તા આખો વૈરાગ્ય વત્તા આખો શમ, પછી તમારા શરીર, મન, બુદ્ધિની જે સ્થિતિ બને એને દમ કહેવાય છે. હું દમ કરું છું, હું દમ કરું છું, મનો ઇન્દ્રિય નિગ્રહ કરું છું. કરવા બેસતો તો નહીં થાય. 1000 વાર કોશિશ કરી હશે, નહીં થાય. સરખું સીધું નહીં જ બેસાય. અમુક ધ્યાન ધર્મ તમારે કરવા હોય નહીં જ થાય. અમુક યોગાસનો કરવા હોય તમે નથી જ કરી શકતા. એનું કારણ છે દમ કરવા ગયા એટલે નથી થઈ શક્યો. કેમ? આગળના 3 નું શું? દમની સ્થિતિ આવે જ ત્યારે જયારે પૂર્ણ વિવેક, પૂર્ણ વૈરાગ્ય અને પૂર્ણ શમ હોય. હવે તમે કહો કે હું મારા ઇન્દ્રિય બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ એટલે દમ, એ ક્યાંથી આવે? અને એ વધારે અઘરો છે. એને માટે આ 3 જોઈએ. આ 3 પથ્ય નહીં પાડ્યા હોય તો દમ નહીં આવે. અને માટે શરીર એક જગ્યાએ બેસવા માટે ચકળ વગર થઈ જાય. એને કોન્સ્ટન્ટલી કોઈ ને કોઈ એક્ટિવિટી જોઈએ, શારીરિક અને માનસિક. આટલા માટે કારણ કે આગળનો અભાવ છે. ચંચળ, આને ચંચળતા કહેવાય. ચિત્તની અને શરીરની બંનેની ચંચળતા. હવે પૂર્ણ વિવેક, પૂર્ણ વૈરાગ્ય એક સાથે ચાલુ, પૂર્ણ શમ વત્તા પૂર્ણ દમ, તો તમે જે થાવ એને તિતિક્ષા કહેવાય. સહનમ સર્વ દુઃખાનમ, એટલે સહન કરવું એ નહીં. સહન કર્યું એટલે તિતિક્ષા તૂટી. જો તમે એવું કહો કે હું આ સહન કરું છું, તો સહન કર્યું એટલે ધેટ મીન્સ વોટ? કે ભાઈ આ તમારી સાથે સંપર્ક થયો, આ પ્રસંગનો સંપર્ક થયો, સંપર્ક થયા પછી દુઃખી થઈ ગયા અને હવે તમે બીજાને બળાપો કાઢો છો કે હું આ સહન કરું છું. ધેટ મીન્સ તિતિક્ષા તૂટી ગઈ. સહન કરું છું એ ભાવ ન આવવો દરેક કર્મમાં, દરેક કર્મના ફળમાં, એને તિતિક્ષા કહેવાય. એ તો તિતિક્ષાની મજા જ નથી. તમને ખ્યાલ આવ્યો? સહન કરું છું એટલે તો ક્યારનું તમે એનાથી દુઃખી થઈ ગયા અને પ્રતિક્રિયા અપાઈ ગઈ. That is not તિતિક્ષા. તો પણ તો તમે કહો છો એ તિતિક્ષા ક્યારે આવે? આવી આપોઆપ કે દુઃખ જ નહીં લાગે, આમ વહી જાય. તો કે પૂર્ણ વૈરાગ્ય, વિવેક, શમ અને દમ હશે તો કઈ કરવું નહીં પડે તિતિક્ષા માટે, એની મેળે આવી જશે. પછી શમ, વિવેક, વૈરાગ્ય, શમ વત્તા દમ વત્તા તિતિક્ષા, આને એક સરખી ચાલુ રાખશો, આ પ્રેક્ટિસને કોન્સ્ટન્ટલી ચાલુ રાખશો તો ઉપર હતી તો પ્રપંચે ભી ઉપરમણમ. બાકી ખાલી એમ મન મનાવવા માટે પ્રપંચે ભી ઉપરમણમ નહીં. પ્રપંચમાંથી ઉપરમણમ, ભાઈ મને તો કઈ ઇન્ટરેસ્ટ નથી, મને તો કોઈ સમાજમાં, સંસારમાં રસ નથી, આસક્તિ નથી, આ નથી, આ નથી. અને અંદરથી હોય તો અંદરથી જિજ્ઞાસા હોય, કુતૂહલ હોય. આ જિજ્ઞાસા અને કુતૂહલ શું છે? આ પ્રપંચે ભી ઉપરમણમ નથી. તમે ઉપરામ નથી થયા. મનને મનાવી લીધું છે કે આપણે ઉપરામ થઈ ગયા છીએ, પણ ઉપરામ નથી થયા. અને માટે કે છે અન્યમ વાચો વિમુંચે. હું 1000 વાર કહું છું, તો ઘણી વાર કહું છું અરીસા ઉપર આ શ્લોક લખીએ, કારણ કે એ જગ્યાએ આપણે મેક્સિમમ જતા હોઈએ. અરીસા પર આ શ્લોક લખી રાખજો. ઉપનિષદે બહુ કટાક્ષ કર્યો છે આપણી સાથે. યસ્મિન દેવ પૃથ્વી ચાંતરિક્ષમ ઓતમ મનઃ પ્રાણૈશ્ચ સર્વૈ તમ એવમ એકમ આત્મનમ વિજાનથ અન્યામ વાચો વિમુંજેથ. બીજા લોકોની પંચાયત છોડી દે. આટલું સ્ટ્રેટ કહી દીધું છે પણ નથી સમજ. યસ્મિન દેવ, આનો અર્થ સમજીએ. યસ્મિન, જેની અંદર અંતરિક્ષ, પૃથ્વી, દેવ, આકાશ, તેજ, જળ, પૃથ્વી, પંચમહાભૂત, ઓતમ મન, મન
આકાશની સાથે વાયુનો શું સંબંધ? અરે આખો એક સરખો સંબંધ છે. આકાશ ન હોય તો વાયુ વિચરી જ ન શકે. આકાશ તો વાયુને અવકાશ આપે છે, તો પણ આકાશે કોઈ દિવસ વાયુને પૂછ્યું નથી કે તું આવો કેમ. ને આપણે તો કોઈની સાથે કઈ સંબંધ ના હોય તો પણ એને માટે કેટલી બધી આપણે પ્રપંચ અને પંચાયત કરીએ છીએ. ક્યાં છે ઉપરામતા? કોઈ એકલું લઈને તો રોજ બેસીએ છીએ ચેપ્ટર. વી આર નોટ આઉટ ઓફ ધેટ. તો આ નહીં મળે, આ પરમાત્મા નહીં મળે, બીજું બધું મળી જશે, આ પરમાત્મા નહીં મળે. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે જડ, ઉપનિષદ કે છે કે આ જડ બધી વૃત્તિઓ છે એ પણ પેલામાં ઓતપ્રોત રહેવાનું જાણે છે, પણ આ મનુષ્ય નથી રહેતો. ઓતમ મનસ્સહ પ્રાણૈશ્ચ સર્વૈ તમ એવ એકમ આત્માનમ વિજાનત. એ મનુષ્ય તને કહેવું પડે છે કે તું એ એક જ પરમાત્માને જાણ. અન્યમ વાચો વિમુંચેત. તારાથી અન્યની વાત છોડી દે. આ શરીર મન બુદ્ધિ જ તારાથી અન્ય છે. બીજાના શરીર મન બુદ્ધિની તો ક્યાં તું લઈને બેઠો? તારું જ આ શરીર મન બુદ્ધિ તારાથી જુદું છે, એની વાત પણ તું મૂકી દે. છેલ્લે બીજાની વાત આપણે મૂકી દઈશું તો આપણા શરીરના ચેપ્ટરો ખોલીશું, તે પણ તું મૂકી દે. તત્પૂરતું એ સમય પૂરતું વાત કરીને મૂકી દેવાની. ડોન્ટ કેરી ફોરવર્ડ. ઘરે લઈને નહીં આવો એ વાત. તમારી જ વાત તમે ઘરે લઈને નહીં આવો. જયારે રાત્રે સુઈ જાઓ સુષુપ્તિમાં એ સદબ્રહ્મમાં હવે હું લીન થવા જાઉં છું, હવે હું આ બધો કચરો કાઢી નાખું. આજે આખા દિવસમાં મેં મારી શરીર મન બુદ્ધિની જેટલી વાતો કરી હું બધી વિરામ પામું છું. હું એ સદબ્રહ્મમાં જાઉં છું. એ મારા મન, લેટ મી બીકમ વન વિથ માય ઓન સેલ્ફ, વિથ માય ઓન કારણ. હવે તું મને વધારે હેરાન નહીં કર. હેવ ડાયલોગ વિથ યોર ઓન સેલ્ફ. એને સમજાવો, મનાવો. Be strict with yourself. We are becoming strict with others. Be strict with yourself. તો તમને બરાબર ખબર પડશે. અન્યમ વાચો વિમુંચેત. તો ઉપરથી આવશે. તો પૂર્ણ વિવેક, પૂર્ણ વૈરાગ્ય, વત્તા શમ, વત્તા દમ, વત્તા તિતિક્ષા, વત્તા ઉપરથી જો જે થાય એને શ્રદ્ધા કહેવાય. આને શ્રદ્ધા કહેવાય. મને તમારામાં શ્રદ્ધા છે. 1000 વાર ગુરુ આ સાંભળે અને 1,00,000 વાર ગુરુ અંદરથી બોલે કે મને ખબર છે તને કેટલી શ્રદ્ધા. કારણ કે એને તો દેખાતું હોય બરાબર કે વિવેક વૈરાગ્ય ચર્ચા આમાં કેટલા છે, બરાબર એનું સ્કેનિંગ થઈ જતું હોય. હવે શ્રદ્ધા ક્યાં આવી? શ્રદ્ધા છે ગુરુમાં, પણ કેલ્ક્યુલેટેડ શ્રદ્ધા છે. મારું આટલું કામ થાય, મારો જેટલો સ્વાર્થ એની સાથે પૂરો પડે એટલી શ્રદ્ધા છે. આ ગુરુ મને સારું લાગે ત્યાં સુધી બોલે, મારી સુખાકારી સુધીનું બોલે એટલી મને શ્રદ્ધા છે. એનાથી બહારની વાત ગુરુએ કરી, પતી ગયું. હવે આ ગુરુનું હું નહીં માનું. કેમ? કારણ કે આંખના ભોગની ગુરુ જયારે રૂપની વાત કરતા હતા ત્યાં સુધી બરાબર, રૂપ છોડવાનું કહ્યું ત્યારે તો કે એ નહીં ચાલે. શ્રવણની, તમને પ્રોત્સાહિત કરવા શ્રવણની વાતો કરી, બધી જ વાતો કરી, દરેક વિષયોની વાતો કરી તમને પ્રોત્સાહિત કરવા, માર્ગમાં વાળવા માટે. હવે જયારે એને છોડવા કહે છે ત્યારે કે છે હવે નહીં, હવે શ્રદ્ધા નહીં. આટલી કેલ્ક્યુલેટેડ શ્રદ્ધા હતી એ ત્યાંથી એટલી પૂરી થઈ ગઈ. તો ભાઈ પૂરેપૂરી અખંડ શ્રદ્ધા ક્યારે આવે ગુરુમાં? તો કે આ બધું ચાલતું હોય એક સાથે, એટ સેમ ટાઈમ. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, તિતિક્ષા ઉપર હતી એટ ધ સેમ ટાઈમ. તો તમારું જે તમારી સ્થિતિ હશે શ્રદ્ધા, અને એવી વ્યક્તિને ગુરુને ક્યારે પણ કહેવું નહીં પડે કે મને તમારામાં શ્રદ્ધા છે. ગુરુ સામેથી ચાલતો આવશે કે લાવ તને મારામાં શ્રદ્ધા છે, હવે તારે જે પ્રાપ્ત કરવાનું એ પ્રાપ્ત કરી લે, થોડા માટે તું ચૂકી જઈશ. એ સામેથી એને ખેંચી લે છે. કહેવું નહીં પડે. સાચા શ્રદ્ધાવાનને કહેવું નહીં પડે કે મને શ્રદ્ધા છે. કારણ કે જે જગત કારણ બ્રહ્મને જાણી ગયો હોય એને શું કહેવું પડે કે મને તારામાં શ્રદ્ધા છે? હોય જ, એને ખબર પડી જ જાય. અને જીવનનું સમાધાન આ બધું હોય તો જીવનનું સમાધાન આવે કે ના, સમાધાન, હવે મને સમાધાન મળી ગયું છે કે આ સંસારની જે આસક્તિ છે એ ખોટી છે. આ સંસારની આસક્તિથી પણ વધારે કંઈક છે. પરમાત્મા જેવું કંઈક છે, એનું કંઈક જગત કારણમ છે, કોઈ નિમિત્ત છે, મારો કોઈ બનાવનાર છે. એનું મને હવે સમાધાન મળી ગયું કે મારો કોઈ બનાવનાર છે. લાવ હવે હું એને જાણું. મારા જીવનનો હવે પછીનો દરેક ક્ષણ, દરેક સમય હું આ જ જાણવામાં વ્યતીત કરું. કેમ? સમાધાન મળી ગયું છે. હવે ડબલ ટ્રેકમાં નહીં ચાલવાનું. સમાહિત ચિત્તથી કે નહીં, હવે મને આ કન્ક્લુઝન, એક જીવનનો એક નિર્ણય લઈ લો કે પરમાત્મા તત્વ સિવાય હવે મારે કશું પણ જાણવું નથી. કોઈ સામેથી ફોન કરીને તમને જણાવે કે એવા વ્યવહારો કરવા આવે, પણ બને ત્યાં સુધી એવોઇડ, સારી રીતે એવોઇડ કરવા, તિરસ્કારથી નહીં. કારણ કે એ સામેનો માણસ જાણતો નથી અને એને આ સમજાવવા નહીં બેસતા. તમને રજા, જયારે ગુરુ તમને રજા આપે બીજાને સમજાવવાની, ત્યારે તમે આ સમજાવજો. બાકી તમે એને સમજાવવા નહીં બેસતા ને તો શું થશે કે કદાચ એના ગુણ તમારી સાથે કંઈક વધારે સ્ટ્રોંગ હશે તો તમે એના જેવા થઈ જશો. પેલું ઇક્વેશન યાદ રાખજો, કે લોભીને
લોભ મળે તો ડબલ લોભી થઈ જવાય, ક્રોધીને ક્રોધી મળે તો ડબલ ક્રોધી થઈ જવાય, કામીને કામી મળે તો ડબલ કામી થઈ જવાય. એમ એની આસક્તિ છોડાવતા તમે વધારે આસાને એ છૂટી જશે. એના જીવનમાં એવો ટર્નિંગ પોઈન્ટ આવી જાય તો કદાચ એ વધારે પડતું ભોગને લીધે છૂટી જશે, પણ આપણે ફસાઈ જઈશું અને આપણને છોડવા પછી કોઈ નહીં આવે. તો આ બધું સ્ટેટ તૈયાર થઈ જાય ત્યારે મુમુક્ષુતા આવે. એમને એમ નહીં એમાં મોક્ષ પ્રાપ્ત કરવા નીકળ્યા છીએ આ હોય ત્યારે મુમુક્ષુતા આવે. અને પછી એ મુમુક્ષુતાનું કારણ, એ મુમુક્ષુતા એટલે શું તો કે મુક્તિ. અને એ મુક્તિની વાત અહીંયા 10 આશ્રય તત્વોમાં જે છેલ્લી જે વાત કરી મુક્તિની, એ મુક્તિ ઉપર આપણે ચર્ચા કરવાના છે. માટે થોડી આપણા માટે જે કલ્યાણકારી હતું એની આપણે ચર્ચા કરી. હવે આગળ બ્રહ્માજી કહે છે, લોકોના પિતામહ બ્રહ્મદેવને પ્રસન્ન થયેલા જોઈ હવે મહામુનિ નારદ જે છે, બ્રહ્મદેવ આવી રીતે યમ અને નિયમોનું પાલન કરી, આ યમ અને નિયમના પાલન પરથી વાત કરી કે બ્રહ્મદેવ યમ અને નિયમોનું પાલન કરે છે, એમ આપણે આ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીત્વનું પાલન કરવાનું. તો શું થાય? તે સમયે પુત્રોમાં અત્યંત પ્રિય નારદજી પિતા બ્રહ્મદેવની સેવામાં રહ્યા હતા. શીલ, વિનય તથા ઇન્દ્રિય નિગ્રહથી તેમને અનુસરતા હતા. ગુરુની સેવા તો કરવી પણ અહંકાર મૂકીને, શીલથી એટલે કે જે શિષ્ટાચાર જે રીતે જીવવું જોઈએ એ રીતે સમાજના, સંસારના, વ્યવહારના નિયમોથી બદ્ધ થઈને જીવતા હતા. અને વિનયથી, આ બહુ ખાસ ધ્યાન રાખજો કે there is a proper way, there is a way to approach in language, in your physical accent, in your gestures. ગુરુ પાસે ઉપસ્થિત થઈને એની સાથે કોમ્યુનિકેટ કરવાની એક રીત હોય છે, અને જો એ રીત ન આવડતી હોય તો કોમ્યુનિકેટ ન કરતા, બટ રોંગ વે થી એને ફ્રેન્ડ ની જેમ, ફ્રેન્ડ કરતા બી એ બી હજી મિત્રતા બી હજી ચાલે, એનાથી બી વધારે જો ડોમિનેશન હોય તો એ ચાલી શકે નહીં. વિનય ચાલી શકતો, ઈશ્વર એને ચલાવી લેતા નથી. વિનય તથા ઇન્દ્રિય નિગ્રહથી તેમને અનુસર, ઇન્દ્રિય નિગ્રહ એટલે આ સમદમ તિતિક્ષા ચાલુ રાખી હતી, તેમને અનુસરતા હતા. ભાઈ શા માટે નારદ મુનિ બ્રહ્માજીને આવી રીતે અનુસરતા હતા? શું કામ પડ્યું? તો હવે જે પોતાનો જે આત્યંતિક, જો સ્વ અર્થી, સ્વાર્થી એટલે નોટ સેલ્ફિશ, ઇટ ઇઝ અ રોંગ ટ્રાન્સલેશન. સ્વ અર્થી, પોતાના અર્થ માટે. તમારો પોતાનો અર્થ શું હોવો જોઈએ? ઈશ્વર કરતા પરમ અર્થ કોઈ નથી. પરમાર્થ કે છે ને, પરમાર્થ, સ્વ પરમાર્થે, સ્વ અર્થે પ્રયત્ન. તો અહીંયા નારદ ભગવાનનો સ્વ અર્થ શું હતો? હવે જાણજો. હે રાજન, મહામુનિ નારદ માયાના ઈશ્વર ભગવાન વિષ્ણુની માયા જાણવા ઈચ્છતા હતા. એમને શીલ નહોતા લાવ્યા, એમને ગુરુ પાસે વિનયની જરૂર નહોતી પડી, એમને ઇન્દ્રિય નિગ્રહ ગુરુ પાસે નથી કર્યો. જાણવું શું હતું? આ વિશ્વંભર, વિશ્વનો જે કરતા હરતા છે, જે ઈશ છે, પરમાત્મા છે, એ વિષ્ણુની માયા જાણવા ઈચ્છતા હતા. વિષ્ણુને જાણવા ઈચ્છે તોય હજી ઠીક, વિષ્ણુની માયા, જેને માટે કૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે મમ માયા દુરત્યયા, મારી માયાને તરવી મુશ્કેલ છે, જાણવી પણ મુશ્કેલ છે, એવી માયાને જાણવા ઈચ્છતા હતા. તેથી મહાન ભક્ત તે નારદજીએ પિતાને સેવા વડે અત્યંત પ્રસન્ન કર્યા. એક જ રસ્તો છે. લોકોના પિતામહ બ્રહ્મદેવને પ્રસન્ન થયેલા જોઈ દેવર્ષિ નારદે જે પ્રશ્ન તમે મને પૂછ્યો તે જ પ્રશ્ન પૂછ્યો હતો. કોણે તમે મને પૂછ્યો? એટલે આ ભગવાન શુકદેવજી રાજા પરીક્ષિતજી સાથે સંવાદ કરે છે, અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યા કે ભાઈ આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ જગતનું કારણ કોણ છે? આ આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી કોને લીધે છે? આ જીવાત્મા અને પરમાત્માનો ભેદ શું છે? આવા બધા પ્રશ્નો પરીક્ષિત રાજાએ પૂછ્યા. એવા જ પ્રશ્ન નારદજીએ પૂછ્યા હતા. તેથી પ્રાણીઓના સ્રષ્ટા ભગવાન બ્રહ્મદેવે પ્રસન્ન થઈ પુત્ર નારદજીને, મારે તમને આટલું જ જણાવવા માટે આખું આખ્યાયિકા વાંચી કે 10 અર્થો જણાવનારું આ શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું હતું. આટલું જ છે. આનું હાર્દ, આનું આખા શ્રીમદ ભાગવતનું સિક્રેટ આ જ છે કે ભગવાન બ્રહ્મદેવે પ્રસન્ન થઈ પુત્ર નારદજીને 10 અર્થો જણાવનારું, કાલે જે 10 અર્થો આપણે જોયા એ આ શ્રીમદ ભાગવત મહાપુરાણ કહ્યું હતું. હે રાજા, પછી નારદજીએ સરસ્વતી નદીના કિનારા પર પરબ્રહ્મનું ધ્યાન કરતા મહાતેજસ્વી મુનિ વ્યાસજીને આ ભાગવત કહ્યું. વ્યાસજી ખિન્ન મને બેઠેલા ગઈ પહેલે દિવસે આપણે જે વાત કરી તે જ મારા પિતાજી પાસેથી હું ભણ્યો છું. સુખદેવજી કે છે. સુખદેવજીને ખબર છે ને, સમાધિમાં બેસી જતા હતા તો ભાગવત સંભળાવીને પાછા સમાધિમાંથી ઉઠાડતા હતા, અને એવી રીતે ભાગવત એમણે સંભળાવ્યું. તો
આ રીતે કે છે, એ રીતે હું એમની પાસે ભણ્યો છું. તમે મને પ્રશ્ન કર્યો કે વિરાટ પુરુષથી, સહસ્ત્ર શીર્ષા પુરુષ, આ પરમાત્માના વિરાટ પુરુષથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, અને બીજા પ્રશ્નો પણ તમે પૂછ્યા હતા. તે સર્વનો ઉત્તર હું તમને કહું છું. હવે બરાબર સાંભળો. અને એના પછી જે 10મો અધ્યાય છે એમાં શ્રી સુખદેવજી કહે છે, આ શ્રીમદ ભાગવતમાં 10 અર્થો જણાવાશે. આખું શ્રીમદ ભાગવત 10 અર્થો તમને જણાવવામાં આવશે. જેમ કે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. તેમાંના હવે આપણી ચતુશ્લોકી ભાગવતની જે વાત આવે છે, જેને માટે આખો પ્રસંગ ઉભો કર્યો છે, તેમાંના 10મા આશ્રય તત્વની વાત કરી હતી ને, તેમાંના 10મા આશ્રય આત્માના તત્વ. આશ્રય એટલે શું? તો સુખદેવજી પોતે લખે છે, પોતે કહે છે 10મા આશ્રય આત્માના તત્વનું જ્ઞાન થવા માટે જ. જુઓ, આત્માના તત્વનું જ્ઞાન થવા માટે કહ્યું છે. બીજી કોઈ અહીંયા દર્શનની કે પ્રાપ્તિની વાત નથી કરી, જઈને મેળવવાની વાત નથી કરી, કર્મથી મેળવવાની વાત નથી કરી. આત્માના તત્વનું જ્ઞાન મેળવવા માટે જ આ 9 અર્થોના સ્વરૂપને મહાત્માઓ આ ભાગવતમાં જુદા જુદા આખ્યાનો વડે વેદના તાત્પર્યને અનુસરીને વર્ણવે છે. એટલે અહીંયા વક્તા માટે પણ નિર્દેશ છે કે વક્તાએ ભાગવત કરવું તો કેવી રીતે કરવું? તો કે આ આશ્રય તત્વ, જે અંતિમ જે પરમાત્માનો આશ્રય તત્વ, જે જ્ઞાનથી તત્વથી પરમાત્માને જાણવાની જે વાત છે, એ સુધી લઈ જવા માટે આ 9 તત્વનું વર્ણન ભાગવતના કથાકારે પણ કરવું. એનું પણ અહીંયા ઇન્ડિકેશન છે કે છે વેદના અને એ પણ એ જે વક્તા હોય એને શું કરવાનું? તો કે વેદના તાત્પર્યને એને અનુસરવું પડશે. વેદનું તાત્પર્ય કોણ છે? તો કે આ પ્રકરણ ગ્રંથો, શ્રીમદ ભગવદ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, એના તાત્પર્યને, વેદનું અંતિમ તાત્પર્ય એટલે બ્રહ્મસૂત્ર. તો કે તાત્પર્યને અનુસરીને, પોતાની મૌલિક ભાષા ન વાપરીને, પોતાને મન ફાવે એવા અર્થો ન આપીને, તાત્પર્યને અનુસરીને વર્ણવે છે. તેનાથી જ પરમાત્મામાં આશ્રય તત્વ મેળવાય છે. તો આ આશ્રય તત્વ મેળવવા માટે હવે તાત્વિક જ્ઞાનની જરૂર છે ને, તેનો આપણે 4 દિવસથી અભ્યાસ કરીએ છીએ. કે કયું તાત્વિક જ્ઞાન? તો કે ભાઈ આ શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વયં મુખે જ એ જ્ઞાન, તાત્વિક જ્ઞાન જે છે એ હવે નીકળવા લાગ્યું કે અહમ એવાસ્મ મેભાગ્રે, સૃષ્ટિની પૂર્વે હું જ હતો. પછી એમણે કહ્યું કે પહેલા બીજું કંઈ જ નહોતું, સત અને અસત, તેનાથી પર જે પેલો પુરુષોત્તમ છે. સત અને અસત એટલે કે મેનિફેસ્ટેડ અને અનમેનિફેસ્ટેડ, એટલે કે બીજ અંકુર રૂપમાં, બીજના રૂપમાં, કે બીજથી મેનિફેસ્ટ થઈને આકારના રૂપમાં, બંને રૂપમાં એનો એ હું જ હતો, અને એનાથી પર એનો સાક્ષી પણ હું જ છું. આ રીતે ઘણી બધી વાત કરીને હવે અંતે આશ્રય તત્વમાં તત્વથી આત્માને જાણવા માટે જે ચોથી કડી જે છે એ પૂર્ણી જે છે, આ છેલ્લી પૂર્ણી છે. આટલું જો તમે સમજી જાઓ તો પરમાત્માની અંદર આશ્રય મળી રહે. પરમાત્માને તત્વથી જાણવો એટલે માત્ર આ 4 શ્લોકમાં જે કંઈ પણ કહ્યું છે એને જાણી લેવું. અને ફરી કહું કે આ 4 શ્લોકની અંદર આખું માંડુક્ય ઉપનિષદ, આખું યોગ વાસિષ્ઠ મહારામાયણ, આખી અવધૂત ગીતા, આખું દક્ષિણામૂર્તિ સ્તોત્ર આવી ગયું છે. આને સમજવા માટે બધા પ્રકરણ ગ્રંથનો તમારે અભ્યાસ કરવો પડશે. પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી પ્રસ્થાન ત્રયનો અભ્યાસ કરવો પડશે, અને પ્રસ્થાન ત્રયનો અભ્યાસ કર્યા પછી તમે આ ચતુશ્લોકી ભાગવતમાં પ્રવેશ કરશો ત્યારે કંઈ પાર આપણો